ભાવનગર જિલ્લાના મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં બુટલેગરો દ્વારા એક મહિલા અને તેમની માતા પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર જનતા પ્લોટ વિસ્તારમાં સેજલબેન સીતાપરિયા અને તેમની માતા પર લાલજી અને જીગો સહિતના બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓ દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરવામાં આવતું હતું, જે અંગે સેજલબેન સીતાપરિયાએ પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખીને આરોપીઓએ સેજલબેન અને તેમની માતા પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે તેમને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં મહુવા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા સેજલબેન અને તેમની માતા ન્યાય માટે ભાવનગર ડીએસપી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। એ કહે કે તમે ઘરે જાઓ, અમે એને લઈ આવીએ। તો હું પાછી પોલીસ ચોકીથી મારા ઘરે આવીને તો મારી છોકરીને અને અમારા દેરને મારતો હતો ને ગાડી ભાંગતો હતો। પાછી હું એકલી પોલીસ ચોકીએ દોડવા મળી। મેં કીધું હાલો ને સાહેબ ગાડી લઈને, હજી પાછા મારે તો કે હાલો અમે આવીએ। તો મેં કીધું કે જો આ લાલ છે બગા જો મરચાંની ડોલ લઈને મને નાખવા આવ્યા હતા, ડોલ એની છે। મેં કીધું જુઓ તો કે આ પહેલાં તમને અમે દવાખાને લઈ જાય। મેં કીધું સાહેબ અમે દવાખાને વ્યા જાઓ મારે પણ તમે તોમાતદારને લ્યો, તેને ન લીધા। તો મેં એમ કીધું કે બે ઘર તમે દારૂના ફિરાય, દારૂના ઘર બે ખો, એને દારૂનો ઘરે ન ખોલ્યા ને લલકાને ન લઈ ગયા। સેજલબેન ભરતભાઈ સીતાપરા, મહુવા જનતા પ્લોટ। એમાં ઘટના એ બની છે કે લાલજી બોગા દેશી વેચે અને જીગો છે ને એનો ભાઈ એ ઇંગ્લિશ વેચે છે। પી ગયો, એની બાતમી બીજા કોકે દીધી ને આરોપી અમારી માથે કર્યો કે મારો ઇંગ્લિશની બાતમી તમે દીધી છે। તો મેં કીધું અમે નથી દીધી, તારી ઘરે કેટલી વાર રેડ પડે છે, અમે કોઈ દી કહી છી? તો એ બાને એ કે કાંઈ વાંધો નહીં એમ કરીને મારી ગાડીઓ ત્રણે ભાંગી નાખી। પછી એને કીધું કે કાંઈ વાંધો નહીં, મારી મમ્મીને કહું જવા દે। તો મારી મમ્મીને પગમાં પાઇપ મારી દીધો, મારી મમ્મીને દવાખાને લઈ ગયા। મેં મમ્મી તું દવાખાને જા, મેં કીધું હવે એ જે લલકો લઈને વીયો ગયો એટલે નહીં બાંધે। મારા મમ્મી દવાખાને ગયા, મેં ઓલા 112માં ફોન કર્યો, 112 તરત આવી। 112 આવી એટલે કે બેન શું થયું? મેં કીધું જો આ જીગાનું ઘર છે કે ઘર બતાવ? મેં કહું આ જીગાનું ઘર છે। જીગો ત્યાંથી એના ભાઈના લલકાએ હંતાડી દીધો। પોલીસવાળા સંડાસનું બારણું ખોલીને ગોતીને વી ગયા એટલે ન મળ્યો। મારા મમ્મીને બેહાડીને મેં કીધું સાહેબ મારા મમ્મીને લેતા જાઓ। મેં કીધું પોલીસ ચોકે મારે કેસ લખાવવાનો છે એટલે મારા મમ્મીને કેસ લખાવ ગયા। કેસ લખાવીને પાછા અમે આવ્યા બેઠા, પછી અમે ડુંગળી ફોલતા હતા બેઠા બેઠા। તો એ લોકો ત્યાંથી આવીને બે એના ભાઈઓ ને બે એના કારીગરા માલ લે દે કરે કે નહીં, ગાડીને હેરાફેરે માલ લાવે દેશી ને વહેલા 5 વાગે પાલું કરે ને એ એનો કારીગર છે કેવો જીગો, કપી ને ગોપાલ ને લાલો। એ ચારેયથી ને અંધારામાં લાઇટો બંધ કરીને અમારા ઘરની પાછળ અમને મારવા મળ્યા જેમ ફાવે એમ। પછી મેં કીધું કાંઈ વાંધો નહીં। પછી 2 પોલીસની ગાડી આવી, 108 આવી ને હું મારા નાના 3 છોકરા છે, અમે દોડીને મને મારા છોકરા લઈને વી ગયા। તો પોલીસની ગાડી ગાંધીબાગ પાસે એ કેમેરામાં આવી જાય કે આ બેન ક્યાંથી દોડતા જાય છે, આ બેનને કોણ કોણ મારે છે, કોણ કોણ નથી મારતું, એ બધું આવી જાય। તો પોલીસવાળાએ કીધું બેન તમે ગભરાવમાં, અમે તમારે હારે છીએ, તમે એ કે આમાં બેસી જાઓ। મેં કીધું મારી માને મારી નાખશે ને મારી બેનને મારી નાખશે ને મારા કાકાને મારી નાખશે। તો પોલીસવાળાને અહીંયા આવ્યો તો પોલીસવાળા હામાં ઊભા છે, તોય હામો ઊભો મરસાની ડોલ લઈને આવ્યો।
તો એને હે ને કાંઈ કર્યું નહીં ને કાંઈ કીધું નહીં. તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં મમ્મી, પોલીસવાળા તો એકને પકડી ગયા, તો મેં કીધું આ બીજાને પકડી ગયા. પકડી હું જાય પોલીસવાળા, તો એ પોલીસવાળા ન્યા છે ને આવડો આ ઘરે સવારમાં 7 વાગે બોલે છે ગારું ને 7 વાગે એવું ડેલી પાસે ઊભો હોય. મેં વિડીયો ઉતાર્યો છે ને મારા ઘર ઉપર દારૂ કોથરી નાખે મારે આગળ વિડીયો છે ને જે દારૂ વેચે છે એ ગ્રાહકને મારી પાસે વિડીયો છે, મારી પાસે સબૂત છે બધું. પોલીસની સામે પોલીસવાળા હતા. મેં પોલીસવાળાને કહું છું સાહેબ લ્યો મારા ભાઈઓને મારી નાખશે, મારા મમ્મીને મારી નાખશે, તો એ કોઈના હાથમાં અંધારામાં રે. પોલીસવાળાનો વાંક નથી. પોલીસવાળા તો બિચારા એકને લાવે ને એકને મૂકે, તો એ આડે ધડ બે હાથમાં, એક હાથમાં કવાડો, એક હાથમાં દાંતોડું, એક હાથમાં પાઇપ, એક હાથમાં ધોકો. એ તમે જોઈ ગયા હોય ને ભાઈ તો હાવ ગુંડા જેવા. આપણને એમ થાય કે આને હું કરવું એમ. અમારા ઘરમાં મારા મમ્મી વિધવા, હું વિધવા, મારે 3 છોકરા, મારો ભાઈ એક છે માનસિક ત્રાસ છે ને એક ભાઈ નાનો છે એ નહોતો ઘરે. અત્યારે મેં ભાવનગર ડીએસપી સાહેબની ઓફિસ છે. મને ન્યાય જોવે કે લાલો બોગો મારા ઘર આગળ દારૂ આજે ન વેચવો જોવે ને કાલે ન વેચવો જોઈએ. હું અહીંથી બધાય સાહેબના નંબર લઈ જઈશ ને હું એને રેડ પડવીશ. નહીં કરે મને સાહેબ ન્યાય નહીં આપે તો હું છે ને આ સાહેબને કહીશ કે હું ગાંધીનગર કરું કે અમે દારૂ મારા ઘર આગળ વેચીએ. એટલે મેં 4 છોકરા, મારા 3 છોકરા ને હું વિધવા છું, કાયમનો એકનો ત્રાસ થયો છે, મારે રહેવું છે. અમે 4 માવસરું દવા પી જાઉં કા રેલગાડીમાં કપાઈ જાઉં, એ અમારો ન્યાય છે. પણ એને હું દારૂ વેચવા નહીં દઉં.